ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ. એના પછી ફરીથી આપણે આ ચેનલ ઉપર એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ કે ચેપ્ટર 3 ધોરણ 10 ગણિતની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે આપણે દરેક દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ભણવું છે તો એના પહેલા આપણે થોડું પ્રાઇમરીનું જે ગણિતનું જ્ઞાન છે એને વાગોળીએ તો જોઈએ કે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટર નંબર 3 ભણવાના છીએ. તો કે જેની શરૂઆતની અંદર વાત કરીએ તો કે એક ચલ સુરેખ સમીકરણ જે આપણે પ્રાઇમરીની અંદર 6 થી 7 ધોરણની અંદર ભણેલા છે કે ભાઈ એક ચલ સુરેખ સમીકરણ. તો કે ભાઈ એક ચલ સુરેખ સમીકરણની આપણે વાત કરીએ કે ભાઈ એક ચલ સુરેખ સમીકરણમાં શું હોય છે તો કે જે સમીકરણમાં ફક્ત એક જ ચલ હોય. કેટલા ચલ હોય? એક જ ચલ હોય. તો આવા સમીકરણને આપણે કેવું કહીએ છીએ? એક ચલ સમીકરણ કહીએ છીએ. અને સમીકરણના દરેક પદની ઘાત પણ એક જ હોવી જોઈએ. એ સમીકરણના દરેક પદની ઘાત કેટલી હોવી જોઈએ? એક હોય તો આપણે એક ચલ એક ઘાત વાળું છે એટલા માટે આપણે કેવું સમીકરણ તરીકે ઓળખીએ છીએ તો કે ભાઈ સુરેખ સમીકરણ તરીકે ઓળખતા હોઈએ છીએ. એક્ઝામ્પલ તરીકેનું આપણે પ્રમાણિત સ્વરૂપ જોવું છે તો કે ભાઈ એનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય? તો એનું પ્રમાણિત સ્વરૂપ છે ax b. એનું પ્રમાણિત સ્વરૂપ શું છે? ax b is equal to 0. ax b is equal to 0 જ્યાં a is not equal to 0 and a and b belongs to r. એટલે a અને b એ શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે. આપણે જોઈએ એના એક્ઝામ્પલ કે ભાઈ કોને કોને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય તો કે એક્ઝામ્પલ તરીકે 4x 7 0, 2x 5 0, 3x 7 0, તે જ રીતે 2x 5 8. તો આવા જે કોઈ પણ સમીકરણ આપણે જોઈએ છીએ કે જેને આપણે કયા સમીકરણ તરીકે ઓળખીએ છીએ? એક ચલ સુરેખ સમીકરણ તરીકે. કોઈ એમ કે સાહેબ x 4 છે તો આને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય? તો આ કહેવાય કારણ કે એક જ ચલ હોવો જોઈએ. y 3/2 હોય તો હા એને પણ એક ચલ સુરેખ સમીકરણ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો ચલો ક્લિયર ખબર પડી કે એક ચલ સુરેખ સમીકરણ આપણે કોને કહીએ છીએ. હવે એક ચલ સુરેખ સમીકરણનો આલેખ કેવો હોય તો કે ભાઈ એક ચલ સુરેખ સમીકરણનો આલેખ છે કે સુરેખા એટલે કે સીધી રેખા. સુરેખા એટલે કેવો હોય છે? સીધી રેખા હોય છે. એક ચલ સુરેખ સમીકરણનો આલેખ સીધી રેખા હોય છે. હવે આપણે આગળના ચેપ્ટરની અંદર જે એક ચલ સુરેખ સમીકરણ તેનો ઉકેલ કઈ રીતે મેળવવો તો કે એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવો તો કઈ રીતે મેળવીશું? એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવીશું તો કે એક્ઝામ્પલ જોઈએ કે 2x 5 8. આનો આપણે ઉકેલ મેળવવો છે તો આપણે શું કરીશું? કોઈ પણ જો ગાણિતિક સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો એના ચલને કરતા બનાવવો પડે. માટે 2x 5 બરાબરની આ બાજુ છે બરાબરની બીજી બાજુ જાય એટલે પ્લસ છે એટલે શું થઈ જશે? માઈનસ. તો 2x 8 5. માટે 2x 8 માંથી 5 જાય કેટલા વધશે? 3. માટે x 3. બે ભાગાકારમાં આવે તો 3/2. તો x બરાબર કેટલા મળે? 3/2. તો આમ 3/2 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. સમીકરણને કેટલા ઉકેલ હોય તો એક ચલ સુરેખ સમીકરણ હોય તો એને ફક્ત ને ફક્ત એક અને માત્ર એક જ ઉકેલ હોય છે. તો એક ચલ સુરેખ સમીકરણના ઉકેલોની સંખ્યા કેટલી તો કે ભાઈ એક ચલ સુરેખ સમીકરણના ઉકેલ કેટલા મળે તો કે ભાઈ એક ચલ સુરેખ સમીકરણને એક અને માત્ર એક જ, જેના માટે ગણિતમાં શબ્દ વપરાય છે અનન્ય ઉકેલ મળે છે. એક ચલ સુરેખ સમીકરણને એક અને માત્ર એક જ એટલે કે અનન્ય ઉકેલ મળે છે. આપણે બીજું કોઈ એક્ઝામ્પલ જોઈએ કે એની અંદર શું હોય છે
3x - 7 બરાબર 8 3x - 7 બરાબર 8 તો અહીંયા આપણે શું કરીશું કે 3x - 7 છે 8 7 બરાબરની આ સાઈડ જાય માઈનસ છે એટલે કેવા થાય પ્લસ માટે 3x બરાબર 8 અને 7 15 માટે x બરાબર 15/3 તો therefore value of x is equal to 5 તો આપણે કહી શકીએ આમ 5a આપેલ સમીકરણનો ઉકેલ છે 5a આપેલ સમીકરણનો ઉકેલ છે જોઈએ ફરીથી એક વખત આ બાજુ નજર નાખીએ કે ભાઈ એક ચલ સુરેખ સમીકરણ તો અહીંયા આપણે શું કહીએ છીએ જે સમીકરણમાં એટલે કે જે ઇક્વેશનમાં ફક્ત એક જ ચલ હોય કેટલા ચલ હોય એક જ ચલ એટલે કે આને કહેવાય વન વેરિયેબલ લિનિયર ઇક્વેશન કે જે સમીકરણમાં ફક્ત એક જ વેરિયેબલ એટલે કે એક જ ચલ હોય એટલે કે જેના પદની ઘાત એટલે કે જેના જે ઇક્વેશન છે એનું જે ટર્મ છે એની પાવર 1 હોય તો એને આપણે કેવું ઇક્વેશન કહીએ છીએ સુરેખ સમીકરણ તરીકે અથવા લિનિયર ઇક્વેશન તરીકે ઓળખતા હોઈએ છીએ એનું પ્રમાણિત સ્વરૂપ શું થશે કે ax b બરાબર 0 સમીકરણ હોય એટલે વચ્ચે સમતા આવે એટલે કે ax b બરાબર 0 જ્યાં a is not equal to 0 and a and b belongs to r હવે આપણે ઘણા બધા એકચલ સુરેખ સમીકરણના ઉદાહરણ જોયા એકચલ સુરેખ સમીકરણનો આલેખ કેવો હોય તો એકચલ સુરેખ સમીકરણનો આલેખ છે કે સુરેખા એટલે કે સીધી રેખા સુરેખા એટલે શું હોય છે સીધી રેખા સ્ટ્રેટ લાઈન એકચલ સુરેખ સમીકરણને એક અને માત્ર એક જ one and only એટલે કે અનન્ય ઉકેલ મળે છે હવે આપણે જોઈએ કે એકચલ સુરેખ સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવો તો ઉકેલની અંદર શું છે કે x ની વેલ્યુને આપણે કરતા બનાવીએ અને જે આપણી જોડે જે આન્સર મળે છે એ એનો શું થાય છે એકચલ સુરેખ સમીકરણનો ઉકેલ થતો હોય છે એવા આપણે ઉદાહરણ જોઈએ કે એકચલ સુરેખ સમીકરણનો ઉકેલ આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ હવે આપણે ભણવું છે દ્વિચલ સુરેખ સમીકરણ કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ કેવું હોય તો જોઈએ આપણે હવે દ્વિચલ સુરેખ સમીકરણ માટે જોઈએ હવે દ્વિચલ સુરેખ સમીકરણ તો ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણમાં શું હોય છે કે જે સમીકરણની અંદર બે ચલ હોય ચલની સંખ્યા કેટલી હોય બે દરેક પદની ઘાત કેટલી હોય તો 1 તો આવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે એનું પ્રમાણિત સ્વરૂપ શું તો એના પ્રમાણિત સ્વરૂપની વાત કરીએ તો કે ax by c બરાબર 0 કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે ax by c બરાબર 0 જ્યાં a square plus b square is not equal to 0 and a b c belongs to r ax by c બરાબર 0 જ્યાં a square plus b square is not equal to 0 and a b c belongs to r તો આપણે જોઈએ છીએ અહીંયા કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં a square plus b square is not equal to 0 નો મતલબ શું થાય તો કે ભાઈ a square plus b square is not equal to 0 નો મતલબ થાય કે ભાઈ અહીંયા જે આપણી જોડે જે બહુપદી છે એમાં a અને b એક સાથે શૂન્ય હોઈ શકે નહીં કાં તો x નો સહગુણક 0 હોય અથવા y નો સહગુણક 0 હોય એટલે કે આપણે વાત કરીએ કે a square plus b square is not equal to 0 મતલબ શું થાય a અને b એક સાથે શૂન્ય હોઈ શકે નહીં a અને b એક સાથે શૂન્ય હોઈ શકે નહીં તો ચલો આપણે ખબર પડી કે ભાઈ ax by c is equal to 0 નો મતલબ શું થાય a square plus b square is not equal to 0 and a b c belongs to r તો આ જો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે એના એક્ઝામ્પલ જોઈએ તો એનું ઉદાહરણ કોને કહી શકાય કે ભાઈ 4x 3y 8 બરાબર 0 4x 3y 8 બરાબર 0 2x 5y is equal to 0 2x minus 3y બરાબર 5 તો પણ ચાલે આપણે બીજું જોઈએ કે x y બરાબર 8/5 તો પણ ચાલે તો બધા કેવા સમીકરણો છે
તો કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. હવે જો એક ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેવો મળે, તો એનો આલેખ પણ કેવો મળે છે? સુરેખા. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેવો મળે છે? સુરેખા મળે છે. એટલે કે આપણે આલેખ પત્રની અંદર જોઈએ કે ભાઈ ધારો કે આલેખ છે, તો આલેખ પત્રની અંદર આને આપણે શા તરીકે ઓળખીએ છીએ? x અક્ષ તરીકે, અને આને શા તરીકે ઓળખીએ? y અક્ષ. તો x અક્ષ અને y અક્ષ ની અંદર આપણે આલેખ જોઈએ તો આ પ્રકારની કોઈ સીધી રેખા મળતી હોય છે. તો આ વાત થઈ દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ વિશે. હવે દ્વિચલ સુરેખ સમીકરણને દર્શાવવાની રીતો કે હવે એને કેટલી રીતે દર્શાવી શકાય છે, કે દર્શાવવાની રીતો કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણને દર્શાવવાની રીતો કેટલી રીતે દર્શાવી શકાય? તો એક છે ભૌમિતિક રીતે અને બીજું છે બૈજિક રીતે. એક છે ભૌમિતિક રીતે અને બીજું છે બૈજિક રીતે. કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણો આપણને ભૌમિતિક રીતે એટલે કે આલેખની રીતે દર્શાવી શકાય અને બીજું એને બૈજિક રીતથી દર્શાવી શકાતું હોય છે. તો આપણે વાત કરીએ દ્વિચલ સુરેખ સમીકરણને દર્શાવવા માટેની રીતો. ત્યાંથી આગળ જઈએ કે આપણે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે પ્રશ્ન લખું કે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણમાં a b અને c ની કિંમત મેળવો. આપેલા દ્વિચલ સુરેખ સમીકરણમાં a b અને c ની કિંમત મેળવો. તો અહીં આપણે શું કરીશું કે એક એક્ઝામ્પલ તરીકે લખીએ છીએ કે ભાઈ 4x 2y 5 is equal to 0. 4x 2y 5 is equal to 0. તો અહીં આપણે ને ax by c બરાબર 0 સાથે સરખાવતા. એની સાથે સરખાવીએ તો શું થાય? a બરાબર 4, b બરાબર 2 અને c બરાબર 5. a બરાબર 4, b બરાબર 2 અને c બરાબર 5. આપણે બીજું કે એક્ઝામ્પલ જોઈએ 2x 3y is equal to 8. चलो पहला તેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી લે 2x 3y 8 બરાબર 0. 2x 3y 8 is equal to 0. ને ax by c બરાબર 0 સાથે સરખાવતા. a બરાબર 2, b બરાબર -3 અને c બરાબર -8. a બરાબર 2, b બરાબર -3 અને c બરાબર -8. બીજું કોઈ એક્ઝામ્પલ જોઈએ ચલો 4x 5 બરાબર 0. 4x 5 બરાબર 0. તો આપણે અહીંયા શું કરીશું તો કે 4x y વાળું ટર્મ નથી એટલે 0y 5 બરાબર 0. 4x 0y 5 બરાબર 0. ને ax by c બરાબર 0 સાથે સરખાવો. તો આપણે શું લખી શકીએ કે a બરાબર 4, b બરાબર 0, c બરાબર 5. અહીંયા a બરાબર 4 છે અને b બરાબર 0 છે. અહીંયા a ની વેલ્યુ કેટલી છે? 4 અને b ની વેલ્યુ 0 છે. તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણની જે શરત હતી એની અંદર એક વિધાન આવું લખ્યું હતું કે a2 b2 is not equal to 0. a2 b2 is not equal to 0. તો આપણે કીધું હતું a અને b એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. અહીંયા a બરાબર 4 છે, b બરાબર 0 હોઈ શકે, પરંતુ a અને b એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. તો આપણે અત્યારે અહીંયા જે ભણ્યા કે દ્વિચલ સુરેખ સમીકરણ છે તેના પ્રમાણિત સ્વરૂપ પરથી a b અને c ની કિંમત આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણની વાત ખબર પડે કે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું? તો એના પ્રમાણિત સ્વરૂપ તરફ જઈએ કે ભાઈ એનું પ્રમાણિત સ્વરૂપ શું છે? તો કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax by c બરાબર 0, જ્યાં a2 b2 is not equal to 0 and a b c belongs to R.
a² + b² is not equal to 0 and a b c belongs to R. એક્ઝામ્પલ તરીકે 4x + 3y + 8 આવા કોઈ પણ સમીકરણો હોય કે જેને આપણે શું કહીએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે ઓળખતા હોઈએ છીએ. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેવો મળે? તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ વિશેની વાત કરી તો કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ સુરેખા એટલે કે સીધી રેખા મળે છે. આપણે જોઈએ કે x અક્ષ અને y અક્ષનો ગ્રાફ દોર્યો તો એનો આપણે સીધી રેખા, એવું નથી કે સાહેબ અહીંયા આવી રીતે દોર્યું એટલે એનો ગ્રાફ આવો પણ હોઈ શકે, આ ટાઈપ પણ હોઈ શકે, આ ટાઈપ પણ હોઈ શકે, એ ગમે તે બાજુ એનો આલેખ સુરેખા હોઈ શકે છે. દ્વિચલ સુરેખ સમીકરણને દર્શાવવાની રીતો તો એ બે રીતે દર્શાવી શકાય, એક ભૌમિતિક રીતે અને બીજું છે બૈજિક રીતે. ભૌમિતિક રીતે એટલે કોઈને ખબર ના પડે તો ભાઈ આલેખની રીતે. કઈ રીતે? આલેખની રીતે. અને બૈજિક રીતે એટલે આપણે જે સમીકરણ સ્વરૂપે દર્શાવીએ છીએ એ સમીકરણ સ્વરૂપે આપણે દર્શાવતા હોઈએ છીએ. હવે આપણે કોઈ દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યા હોય તેમાંથી a b અને c ની કિંમત ફાઇન્ડ આઉટ કરવાની એટલે a b અને c ની કિંમત મેળવવી છે. તો આપણે શું કરીશું? તો એના માટે એના સૌપ્રથમ એના પ્રમાણિત સ્વરૂપ સાથે એને સરખાવવાનું અને એની જે વેલ્યુ મળશે એ આપણને a b c ની વેલ્યુ મળે. પણ ખાસ દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ લખતી વખતે આ શરત લખવી ખૂબ જ જરૂરી છે. જોઈએ આપણે હવે અહીંયા x + 3y = 8 નો આલેખ દોરવો છે. તો શું કરીશું? તો કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણનો આપણે આલેખ મેળવવો હોય તો આપણે શું કરીશું? એમાંથી બંનેમાંથી કોઈ પણ એક ચલને કરતા બનાવવા છે. તો મારે અહીંયા x ને કરતા બનાવવા છે. x બરાબર શું થશે? તો x = 8 - 3y. x = 8 - 3y. તો હવે આપણે શું કરીશું કે y ની ભિન્ન કિંમતો માટે x ની વેલ્યુ મેળવીશું કે ભાઈ y બરાબર 1 લેતા તો શું થશે? x બરાબર 8 - 3y. 8 - 3 y ની જગ્યાએ 1 મૂકીએ 8 - 3 એટલે કે x બરાબર 5. એટલે કે એનો મતલબ આપણે કહી શકીએ કે x ની વેલ્યુ કેટલી મળે? 5. એટલે કે x બરાબર 5 તો y બરાબર 1. બીજો કોઈ પણ એક ઉકેલ લઈએ. y બરાબર 2 લેતા તો x બરાબર 8 - 3y. y ની જગ્યાએ કેટલા મૂકીશું? 2 8 3 2 6 8 - 6 કરીએ તો કેટલા મળશે? 2. તો આમ આપણે કહી શકીએ કે ભાઈ x બરાબર 2 તો y બરાબર 2. આપણે કોઈ પણ સમીકરણનો આલેખ દોરવો હોય તો ઓછામાં ઓછા બે ઉકેલ જોઈએ. તો એનું બોક્સ બનાવી દઈએ આપણે અહીંયા. અહીંયા જોઈશું આપણે x અને y. x બરાબર 5 તો y બરાબર 1. x બરાબર 2 તો y બરાબર 2. x બરાબર 2 તો y બરાબર 2. ચલો આપણે બંને ઉકેલ મળી ગયા. હવે આપણે શું કરી શકીએ? તો અહીંયા આપણે જોઈએ છીએ કે ભાઈ એનો આલેખ દોરવો છે. તો આલેખ દોરવા માટે સૌપ્રથમ તમારી જોડે તો ગ્રાફ હશે જ. અહીંયા મારી જોડે ગ્રાફ નથી એટલે હું મારા બ્લેક બોર્ડની અંદર વ્હાઇટ બોર્ડમાં ગ્રાફ બનાવું છું. તો આને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? x અક્ષ તરીકે, કે જેને શિરોલંબ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. સોરી, x અક્ષ એટલે કે સમક્ષિતિજ રેખા, જે આપણે આને આપણે y અક્ષ તરીકે ઓળખીએ છીએ. y અક્ષને શિરોલંબ રેખા તરીકે ઓળખીએ છીએ. x અક્ષ અને y અક્ષ દર્શાવી દીધા. x અક્ષ અને y અક્ષનું જે છેદ બિંદુ છે એને O ઓરિજિન અથવા ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી આપણે એના યામાક્ષો દર્શાવીએ કે ભાઈ 1 2 3 4 5 6 1 2 3 4 5 -1 -2 -3 -4 -5 -1 -2 -3 -4 -5. હવે આપણે અહીંયા ગ્રાફ દોરવો છે તો જોઈએ કે x બરાબર 5 અને y બરાબર 1. x બરાબર 5 ચલો શોધીએ. x બરાબર ક્યાં છે? 5. આ x બરાબર 5 અને y બરાબર કેટલા? 1. તો x બરાબર 5
અને y બરાબર 1. જે આપણે તોરણ નામની અંદર યામ ભૂમિતિ કોઓર્ડિનેટ જીઓમેટ્રી ની અંદર ગણિત કે છે x બરાબર 5 અને y બરાબર 1. બીજો ઉકેલ છે x બરાબર 2 અને y બરાબર પણ 2. તો ભાઈ ચલો અહીંયા x બરાબર 2 અને y બરાબર 2. તમારે ગ્રાફ પોથીમાં તો અહીંયા સીધી સ્ટ્રેટ લાઈનો જોવા જ મળશે કે ભાઈ x બરાબર 2 અને y બરાબર 2. તો એ લખી દીધું એનું એડ્રેસ x બરાબર 2 અને y બરાબર 2. બંને શિરોબિંદુઓમાંથી પસાર થતી આપણે એક રેખા દોરીએ. બંને શિરોબિંદુઓમાંથી પસાર થતી આપણે એક રેખા દોરીએ તો શું થશે? તો જોઈએ અહીંયાથી કે બંને શિરોબિંદુઓમાંથી પસાર થતી એક રેખા દોરીએ તો કે જેને આપણે શાના તરીકે ઓળખીએ છીએ x 3y બરાબર 5. ઉપર એનું નામ લખી દીધું. ભાઈ કઈ રેખા છે? તો કે ભાઈ x 3y બરાબર 8. અહીંયા તમે ફૂટપટ્ટીથી દોરશો એટલે એમાંથી પસાર થતી રેખા જ મળશે. તો ખબર પડી આપણને કે ભાઈ x 3y બરાબર 8 નો આલેખ કઈ રીતે દોરવો. તો સૌપ્રથમ ગ્રાફ દોરવા માટે બંનેમાંથી કોઈ પણ એક ચલને કરતા બનાવવા પડે. તમે અહીંયા x ને કરતા બનાવ્યા, જે ચલ બીજો છે એની ભિન્ન કિંમતો માટે x ની કિંમત મેળવી અને એના માટે એનું ઉકેલોનું બોક્સ બનાવો અને ત્યારબાદ એને એક આલેખ પત્ર પર દર્શાવશો તો આપણને જે જરૂરી ગ્રાફ છે એ મળશે. ક્લિયર? તો આ રીતે આપણે એનો ગ્રાફ દોરી શકીએ છીએ. વધુ એક ઉદાહરણ જોઈએ. વધુ એક બહુપદીના ઉદાહરણ આલેખ માટે એક ઉદાહરણ જોઈએ કે ભાઈ 2x 5y બરાબર 10 નો આલેખ મેળવો. 2x 5y બરાબર 10 નો આલેખ મેળવો. તો શું થશે? તો આપણે આલેખ મેળવવા માટે હમણાં પહેલા પણ વાત કરી કે બે માંથી અહીંયા બે ચલ છે. મારી જોડે એક ચલ x છે, બીજો ચલ y છે. બંને ચલમાંથી કોઈ પણ એક ચલને કરતા બનાવવો છે. તો આપણે આપણી ઈચ્છા મુજબ કરું કે x ને કરતા બનાવો, y ને કરતા બનાવો, એ આપણા પર ડિપેન્ડ કરે છે. ચલો મારે તો x ને જ કરતા બનાવવા છે. તો કે ભાઈ 2x 5y આ બાજુ કેવા છે? માઈનસ. બરાબરની બીજી સાઈડ આવશે તો કેવા થશે? પ્લસ. તો 10 પ્લસ 5y. ચલો x ને કરતા બનાવવાના છે તો x બરાબર 10 પ્લસ 5y ડિવાઇડેડ બાય 2. કારણ કે બે ગુણાકારમાં છે, આ બાજુ આવશે શું થશે? ભાગાકારમાં. ચલો ક્લિયર? હવે આપણે જોઈએ કે ભાઈ y ની ભિન્ન કિંમતો માટે એટલે કે y ની જુદી જુદી કિંમતો માટે x ની કિંમત મેળવવાની છે. તો ધારો હું પહેલા શરૂઆતમાં લઉં છું કે ભાઈ y બરાબર 2 લેતા, y બરાબર 2 લેતા. ચલો y બરાબર 2 મૂકીએ તો x બરાબર 10 પ્લસ 5 y ની જગ્યાએ 2 બાય 2. ઓકે, y ની જગ્યાએ કેટલા મૂક્યા? 2. 10 5 2 10 10 પ્લસ 10 20 બાય 2. x બરાબર કેટલા મળ્યા? 10. તો કે x બરાબર 10 અને y બરાબર 2. ઓકે, બીજી કોઈ કિંમત લઈએ. સર મતલબ y બરાબર 0 લેતા, કોઈ વાંધો નહીં, y બરાબર 0 લેવો. ચલો x 10 5 y ની જગ્યાએ કેટલા લેવાના? ફક્ત 0 બાય 2. 10 5 + 0 0 ડિવાઇડેડ બાય 2. તો 10 ભાગ્યા 2 એટલે આવશે 5. x બરાબર 5 અને y બરાબર 0. x બરાબર 5 અને y બરાબર 0. ઓકે, તો આપણને એના માટે આપણે બોક્સ બનાવેલા આપણે વધારે ખબર પડે કે આપણે જોડે કેટલી કેટલી વસ્તુ આદર છે x અને y. સ્ટોક રજિસ્ટર કે ભાઈ x બરાબર 10 તો y બરાબર 2. ચલો x બરાબર 5 તો y બરાબર 0. ચલો બંને ઉકેલ મળી ગયા. હવે બંને ઉકેલ આપણી જોડે છે તો આપણે શું કરવું પડશે કે ભાઈ એનો ગ્રાફ દોરવો પડશે, એનો આલેખ મેળવવો છે. તો આપણે શું કરીશું એનો આલેખ મેળવવા માટે? તો સૌપ્રથમ આપણે આલેખ પત્ર નિરૂપણ કરીશું. અહીંયા આને આપણે શું કહેવાય છે? આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા. x અક્ષ ઇટ્સ કોલ્ડ y અક્ષ. ક્યારેક પરીક્ષામાં પૂછાય
કે ભાઈ x અક્ષનું સમીકરણ શું, તો કે y બરાબર 0 અને y અક્ષનું સમીકરણ શું, તો x બરાબર 0. ઇટ્સ કોલ્ડ ઓરિજિન, એટલે કે ઉગમ બિંદુ ઓ વડે આપણે દર્શાવીએ છીએ. અહીંયા જોઈએ ક્લિયર. તો અહીંયા આપણે આલેખ પત્રનું નિરૂપણ કરી દીધું. અહીંયા આપણે જો x બરાબર 10 ત્યારે y બરાબર 2. ચલો x ઉપર શોધતા શોધતા જોઈએ 1 2 3 4 5 6 10 અને y બરાબર 2. તો x બરાબર 10 અને y બરાબર 2. તો અહીંયા આપણને મળશે કે x બરાબર 10 અને y બરાબર 2. ચલો એનું નોટ ડાઉન કરી એડ્રેસ. x બરાબર 10 અને y બરાબર 2. કારણ કે પ્રથમ યામ હોય હંમેશા x યામ હોય અને બીજો યામ હંમેશા શું હોય છે, y હોય છે. બીજું છે x યામ 5 અને y બરાબર 0. x યામ 5 અને y બરાબર 0. તો અહીંયા આવશે x યામ 5 અને y બરાબર 0. જ્યારે જ્યારે y યામ 0 હોય એ બિંદુ હંમેશા માટે તમારે યાદ રાખવાનું કે કયા અક્ષ ઉપર હોય, x અક્ષ ઉપર. અને y યામ 0 અને x યામ 0 હોય, કોઈ જગ્યાએ જો x યામ 0 હોય તો બિંદુ હંમેશા y અક્ષ પર આવતું હોય છે. x યામ 0 એ બિંદુ y અક્ષ ઉપર અને y યામ 0 હોય તો કયા અક્ષ ઉપર આવે, x અક્ષ ઉપર આવે. બંને બિંદુઓમાંથી પસાર થતી એક રેખા દોરીએ. બંને બિંદુઓમાંથી પસાર થતી એક રેખા દોરીએ કે જે રેખાનું નામ શું થશે, 2x 5y બરાબર 10. 2x 5y બરાબર 10. તો આ રેખા બની કે જેનો આપણે ગ્રાફ મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રમાણે બીજા કોઈ પણ ઉદાહરણ હોય તો એના ગ્રાફ આપણે સરળતાથી મેળવી શકતા હોઈએ છીએ. અને ગ્રાફ મેળવવા માટે શું કરવાનું, તો બંનેમાંથી કોઈ પણ એક ચલને કરતા બનાવવો, એના માટે જુદી જુદી કિંમતો મેળવી અને આના બે ઉકેલ મેળવી અને ત્યારબાદ એનું આલેખ પત્ર પર નિરૂપણ કરવામાં આવતું હોય છે. જોઈએ હવે બે રેખાનો છેદ. તો બે રેખાના છેદમાં શું છે, તો એની અંદર ત્રણ સંભાવના હોઈ શકે. એક છે સમાંતર રેખાઓ, બે સંપાતી રેખાઓ અને ત્રીજું છે છેદતી રેખાઓ. બે રેખાઓ માટે ત્રણ સંભાવના છે. એક સમાંતર રેખાઓ, બે સંપાતી રેખાઓ અને ત્રણ છેદતી રેખાઓ. સમાંતર રેખાઓ કઈ રીતે કે ભાઈ L અને M આ બે રેખાઓ છે, તો મને એ દેખાય છે કે L અને M ક્યારે એકબીજાને છેદવાની છે નહીં. આપણે વાત કરીએ કે હાથ લાંબા રાખીએ અને આ બે જો રેખા હોય તો આપણે એના વિશે કહી શકીએ કે ક્યારે એકબીજાને ઇન્ટરસેક્ટ એટલે છેદતી નથી. અથવા રેલવેના જે બે પાટા હોય છે, ટ્રેક, જે આપણે પ્રાઇમરીથી કહીએ છીએ કે જે ક્યારે એકબીજાને છેદતા નથી. તો અહીંયા L અને M નો જે છેદગણ છે એ phi એટલે કે ખાલી ગણ આવે. phi એટલે જેને આપણે શું તરીકે ઓળખીએ છીએ, ખાલી ગણ તરીકે ઓળખતા હોઈએ છીએ. સંપાતી રેખાઓ એટલે કે ભાઈ ચલો આ રેખા L છે, આ રેખા L ઉપર ને ઉપર જ બીજી કોઈ રેખા M આવેલી છે. તો L અને M બંને રેખાઓ એકબીજા પર ઓવરલેપ થાય. બંને રેખાઓ છે એકબીજા પર ઓવરલેપ થાય એટલે આપણે એને કેવી રેખા તરીકે ઓળખીએ છીએ, સંપાતી રેખાઓ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીંયા L અને M નો સામાન્ય ગણ કાં તો L અથવા M વડે દર્શાવવામાં આવે છે. L છે M બરાબર M બરાબર M. એટલે કે સંપાતી રેખાઓમાં સામાન્ય બિંદુઓ કેટલા હોય, તો સંપાતી રેખામાં સામાન્ય બિંદુની વાત કરીએ તો સામાન્ય બિંદુ બરાબર કેટલા મળે છે, અસંખ્ય બિંદુઓ સામાન્ય મળે છે. અહીંયા આપણે કહીએ કે સામાન્ય બિંદુઓ કેટલા બંને રેખાના, તો બંને રેખાના સામાન્ય બિંદુ બરાબર 0 મળશે. ચલો છેદતી રેખાઓ એટલે શું, તો ધારો હું બે રેખા દોરું છું L અને M. બે રેખા દોરું છું L અને M. આ બે રેખાઓ L અને M પરસ્પર કોઈ એક પોઈન્ટમાં છેદે છે, કોઈ પોઈન્ટ P માં ઇન્ટરસેક્ટ કરે છે, છેદી રહી છે. તો આપણે શું કહી શકીએ, L છેદ M બરાબર કોઈ પોઈન્ટ P. તો કે રેખાઓ L અને M કોઈ એક બિંદુ P ની અંદર છેદતી હોય છે. તો એમના છેદતા સામાન્ય બિંદુ કેટલા,
તો બંને રેખાનું સામાન્ય બિંદુ 1 અને માત્ર એક જ, એટલે વન એન્ડ ઓનલી, એટલે અનન્ય બિંદુ. કેટલા બિંદુઓ સામાન્ય બિંદુઓ મળે છે? તો કે ભાઈ અનન્ય બિંદુઓ મળતા હોય. ચલો ક્લિયર. તો આપણે બે રેખાના છેદ વિશે ભણ્યા. કાં તો સમાંતર રેખાઓ હોય એટલે ઇટ્સ કોલ્ડ પેરેલલ લાઈન, સંપાતી રેખાઓ હોય અથવા છેદતી રેખાઓ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ભણ્યા કે ભાઈ એકચલ સુરેખ સમીકરણો કોને કહેવાય, દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ કેવા પ્રકારનો હોય, એ બધું ભણી ચૂક્યા. પણ હવે જે અગાઉનું છે, એટલે કે હવે પછીના લેક્ચરની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાની રીતો ની વધારે ચર્ચા કરીશું.